સુખી થવું કે દુખી રહેવું એ તમારા હાથની વાત છે. સંજોગો તો ગમે તે ઊભા થાય. અહીંનો વિચારધારા એટીટ્યુડ બહુ સવડો રાખજો તો ગંભીર પરિસ્થિતિમાં પણ તમે સુખી રહી શકો છો. આપણે તો થોડી તુકારામને આટલી બધી પરિસ્થિતિ સર્જાય તોય જરા ડિસ્ટર્બ થયા, અને આપણે તો થોડી વાતમાં ડિસ્ટર્બ થઈ જઈએ. કોઈ પાર્ટીમાં ને ગેધરિંગમાં ગયા હોય ને તો કોઈ બે વખત આપણી સામે જોવે ને તો એમ થાય કેમ જોતો હશે, કેમ જોતો હશે. હવે જવાબ આપું તમને, આપું કેમ જોતો તો? આંખ છે ને જોવે તો કે ત્રીજી વખતે જોયું, ત્રીજી વખત તો આમ જોતો તો તું વચ્ચે આવી ગયેલો. પાર્ટીમાંથી પાછા ઘરે જાય ને તો એક ચર્ચા શું હોય તમે જોજો. બધા ગેધરિંગ પછી તમે ઘરે જશો ને તો 1 કલાક ચર્ચા શું ચાલશે? આને આવું કર્યું ને આને આવું નહોતું કરવા જેવું, આને આ કરવાનું તો એ ના કર્યું, પેલા આવું પહેર્યું હતું ને આવા કપડા ના પહેર્યા હતા, પેલાને તો કઈ કોમ્બિનેશન બરોબર હતું જ નહીં, જમવામાં આ ઠીક નહોતું, પેલું ખારું થઈ ગયેલું. આર યુ ફૂલ? મૂર્ખ છો તમે? આટલી બધી મેન્ટલ એનર્જી તમારી ડિસ્ટર્બ કરો છો. એમાંથી સાચી સારી વાતોની ચર્ચા કરો, ખોટી ખરાબ વાત ના ગમતી હોય છોડી દો. વાય આર યુ ડિસ્કસિંગ ઇટ? રોડ ઉપરથી વરઘોડો નીકળે ને તો સવારે 9 વાગે તો મોડો ઉઠ્યો હોય, બ્રશ કરતો કરતો ગેલેરીમાં આવે, ત્યાં બાદ થૂકે, સ્વચ્છ ભારત અભિયાન બગાડે. વરઘોડો પાસ થાય ત્યાં સુધી એક તો આમ લુંગી ઊંચી કરીને ગંજી પહેરીને બ્રશ કરતો હોય, અને પછી થૂકીને અંદર આવીને વોશ બેસિનમાં થૂકીને કોમેન્ટ આવે, બંને જણા જાણતા નહોતા, તે તને પૂછીને 2 જણાએ નક્કી કરેલું, અને 2 જણાનું ના જામે ને કંઈક તૂટે તો એકાદાની જવાબદારી તારી છે. મૂકને માથાકૂટ. ઘણા બધાના જીવનમાં સંત તુકારામ અહીંયા હતા મહારાષ્ટ્રની ધરતી ઉપર. ગામના લોકોને એમ થયું કે આ તો બધી સારી વાતો કરીને ગામમાં બધાને વ્યસન છોડાવે છે અને પત્તા રમતા બંધ કરે છે, જુગાર બંધ થયું છે, માણસ છે ને ગામને બગાડે છે, એટલે એને ગામ બહાર કાઢો. એવું અપમાન કરો ને કે ગામ બહાર કાઢો. સંત તુકારામને બધું માથા પરથી બધું વાર ઉતારી કાઢ્યા, મુંડન કર્યું, એની ઉપર ચૂનો ચોપડ્યો, અને પછી ગધેડા ઉપર બેસાડ્યા, એ પાછા ઊંધા બેસાડ્યા, ગધેડાનું પૂંછડું હાથમાં આપ્યું અને ગળામાં રીંગણાની માળા પહેરાવી અને એક ઢોલ વાળો રાખ્યો, એટલે આખા ગામમાં ફેરવ્યા. એમના વાઈફને, તુકારામના પત્નીને એમ થયું કે મારા હસબન્ડનું આવું ઇન્સલ્ટ તો મારાથી સહન ન થાય, હું તો સુસાઇડ જ કરું, કે કાલ સવારે હું કુવા ઉપર પાણી ભરવા જઉં તો બધા લોકો શું કહેશે, હું કેમ સાંભળી શકીશ. એટલે તો ઘરમાં બંધ કરીને અંદર બેસી ગયેલા. સવારી બધી પૂરી થઈને તુકારામ તેમને ઘર પાસે પહોંચ્યા, ગધેડા પરથી ઉતરીને ઘરમાં ગયા. એના પત્ની તો ધ્રુસકે રડીને માથું પછાડવા માંડ્યા કે આ કેવું આ ગામ લોકોએ તમારું અપમાન કર્યું. તુકારામે બારણું બંધ કરીને એમના પત્નીના હાથ પકડીને એને કમ્ફર્ટેબલ કરીને બેસાડ્યા. પછી કે જો સાંભળ, આમાં ખોટું શું થયું છે? તો કે આ બધું ખોટું જ થયું ને? તો કે કશું ખોટું નથી થયું. આપણા લગ્ન 18 વર્ષ પહેલા થયા તે વખતે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આજે ગામ વાળે આજે કાઢ્યું. ફેરફાર અહીંયા જ કરવાનો છે, પરિસ્થિતિ નહીં બદલાય. તે દિવસે આપણો વરઘોડો નીકળ્યો નહોતો, આપણે ગરીબ છીએ, આજે ગામ વાળે વરઘોડો કાઢ્યો. તે હું તો રાહ જોતો હતો તું આવતો, તું ઘરમાં જતી રહી. બીજું, 6 મહિનાથી આપણી પાસે કઈ નોકરી નથી, પૈસા નથી, એટલે વાર નહોતા કપાયા, આ લોકોએ મફત કાપી આપ્યા. ત્રીજું, આ લોકોએ ચૂનો ચોપડ્યો એટલે ડેન્ડ્રફ નો પ્રોબ્લેમ જતો રહ્યો, નો ડેન્ડ્રફ ના. ચોથું, આપણે અઠવાડિયાથી ખાલી રોટલો ને છાશ ખાતા હતા, આ લોકોએ રીંગણાની માળા પહેરાવી, હવે અઠવાડિયા સુધી શાક ચાલશે. મૂકને ગામની માથાકૂટ, ચાલ ભરેલા રીંગણા ખાઈએ. શું એટીટ્યુડ કહેવાય માણસનો? એટલે અભિગમ હંમેશા, છેલ્લી વાત મેં તમને એ શીખવાડી કે આપણે આપણી મર્યાદામાં રહીને આપણા વિચારો વ્યક્ત કરવા. ગમે તે મોટા માણસ વિશે ગમે ત્યારે ગમે તે વાત ના કરી નખાય. એ જે કક્ષાએ કામ કરતા હોય, જે કક્ષાએ નિર્ણય લેતા હોય, તારા ઘરમાં રેફ્રિજરેટર નવું આવે, થોડુંક મોટું હોય સાઈઝમાં, તો કઈ જગ્યાએ ગોઠવવું એની ચર્ચા 2 દિવસથી થતી હતી, ખબર છે ને? તો એની જગ્યા બરોબર ગોઠવાની નથી તારા 2 BHK માં. અને આખા ભારત દેશમાં આટલી ડાયવર્સિટી ઉપર એક નિર્ણય લેવો, એક પોલિસી ચલાવવી, ડાઉન ધ લાઈન 700 જિલ્લાઓમાં કલેક્ટરને નોટિફિકેશન આપવું, એ પ્રમાણે તંત્ર ચલાવવું, એ સહેલી વાત છે? We don't know what to do with ourselves on a rainy Sunday afternoon. રવિવાર બપોર જો વરસાદ પડવા મને તો શું કરવું એ મૂંઝાઈએ. હા, ઘરમાં રહેવું, બહાર જવું, ગેધરિંગ બેસવું, વાંચવું, સુઈ જવું, ખાવું, એમાં સમજણ નથી પડતી. તો આટલા મોટું તંત્ર ચલાવો એટલે એમને અભિપ્રાય ના આપો. જે જેફ કેલરે વાત કરી, તમારા અભિપ્રાય અને શબ્દ પરથી તમારો દરજ્જો નક્કી થઈ જશે.
તમારી બુદ્ધિમત્તા નક્કી થઈ જશે, તમારી પર્સનાલિટી નક્કી થઈ જશે. એટલે ગમે તેમ અભિપ્રાય ના આપી દેવા મોટા માણસો વિશે. એ લેવલની આપણને પરફોર્મન્સની ખબર જ નથી. ન્યુઝીલેન્ડ સામે હારી ગયા ઇન્ડિયન ટીમ, તો કે રમતા જ નથી આવડતું. લે, તો તમારી કાંદીવલી ટીમને મોકલશું હવે નેક્સ્ટ ટાઈમ વર્લ્ડ કપમાં. રોટરી ક્લબ ઓફ મુંબઈ કાંદીવલી વેસ્ટની ટીમને મોકલશું. એ લોકોને રમતા નથી આવડતું ને તને મોકલશું. તને ખબર છે તું દોઢ ડાયો થાય છે, પણ વોટ ઇઝ 145 કિલોમીટર પર આવરની ડિલિવરી? વિરાટ કોહલી કે રોહિત શર્મા જે ફેસ કરે છે ને ડિલિવરી પેસ બોલર્સની, એ 95 ને 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય. તે તારી જિંદગીમાં એ ફેસ જ નથી કરી. તું કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ દોરીને ધોકાથી રમી મોટો થયો અને અહીંયા દોઢ ડાયો થાય. તને ખબર છે વિરાટ કોહલી કે રોહિત શર્મા રમતા તે કેટલા પ્રેશર નીચે રમતા હોય? 50,000 આંખો એની સામે આમ જોતી હોય, મિલિયન્સ ઓફ વ્યુઅરશિપ હોય ટીવી પર. એ ઇમોશનલ પ્રેશર, એની વચ્ચે બોલની લાઇન એન્ડ લેન્થ. આવા પેસ બોલરમાં ના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં તો રોહિત શર્માના બેટ ઉપર આવી જાય. 40th part of a second he has to judge what to do with this delivery. અને ટપ્પી ખાઈને 2 ફૂટ કટ થાય બે બાજુ. હવે તે આ લેવલનું ક્રિકેટ રમ્યો જ નથી અને ઘરે બેઠા બેઠા પગ લાંબો કરીને ટીવી જોતો અને પાછું પેલું પોપકોર્ન ખાતો ખાતો. આ લોકોને મોકલવા જ ના જોઈએ. લે, એવા આપણા માઇન્ડ્સ બધા ચીપ થઈ ગયા છે, એટલા બધા મીન થઈ ગયા છે, અનબિલીવેબલ. એટલે પહેલા કોમેન્ટ કરતા પહેલા આપણે આપણું સ્થાન જોવું જોઈએ કે એ કક્ષાની કોમેન્ટ. એક વખત મને કોઈ કીધું પ્રમુખ સ્વામી મહારાજને બહુ સારું. મેં કેમ? તો કે આટલા મોટા મંદિરમાં ને આવું મોટું અક્ષરધામ, મોટો લેન્ડસ્કેપિંગ, અને ત્યારે રોજ સવારે લોકો આટલા બધા લોકો એમને મળવા આવે, જોવા માટે આવે, દર્શન માટે આવે, આશીર્વાદ માટે આવે. આટલું માન પાન આનંદ જ છે. મને કે એ મજા આવે એવી લાઈફ છે? મેં કહું હા, મજા આવે એવી લાઈફ છે. હું તને એક નાનો એક્સપેરિમેન્ટ આપું, એ કરજે. તો કે હા. તો તું ઘરે નવરો બેઠો હોય ને ત્યારે તારો હાથ 500 વાર આમ કરજે ખાલી હવામાં. તો કે વાય આર યુ ગિવિંગ મી ધીસ એક્સપેરિમેન્ટ? આ પાછો મને ક્વેશ્ચન પૂછેલો IIM ના સ્ટુડન્ટ. એટલે મેં કીધું લેટ મી ટ્રીટ યુ લોજિકલી. એટલે મેં કીધું તું ઘરે જયારે 500 વાર આમ કરી તો કે વોટ વિલ ધેટ ડુ ટુ મી? મેં કહ્યું યુ ફર્સ્ટ ડુ ઇટ. પછી મને કે પછી મેં કહ્યું આઈ શેર માય મોબાઈલ નંબર વિથ યુ. તું મને 2 દિવસ પછી રિપોર્ટ આપશે શું થયું. બીજે દિવસેનો ટેક્સ્ટ આવ્યો કે સ્વામી 370 ટાઈમ્સ મેં કર્યું, પછી મારો હાથ રૂકી ગયો. મેં કહ્યું વોટ ઇઝ યોર એજ? તો કે 20. મેં કહ્યું પ્રમુખ સ્વામી's એજ ઇઝ 80 and he is moving this hand 2000 times a day. મેં નાનો જ એક્સપેરિમેન્ટ આપો, બીજી મોટી મોટી વાતો તો નહીં કરેલી. પછી એના કાનબુટ્ટી પડી, ના સ્વામી પ્રમુખ સ્વામી ના થવાય. મેં કહું પ્રમુખ સ્વામીના દર્શન કરાય, એના જેવા ના થવાય. પેલો ગધેડો છે ને ઘોડાની ચાલ ચાલવા જાય ને, તે ઘોડાની જે રેવાલ ચાલ હોય ને, કોઈ દિવસ ગધેડો ચાલી ના શકે, શીખી ના શકે. આખી જિંદગી મહેનત કરે તો પણ ઘોડા જેવી ચાલ ચાલી ના શકાય. એમાં મહાપુરુષો છે એનું લેવલ જુદું હોય. એ મુઠ્ઠી ઉચેરા માનવીઓ છે. એ જે કામ કરે જે કક્ષાએ કરી શકતા હોય, 70 વર્ષે 18 કલાક કામ કરવું એ સામાન્ય વાત નથી. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તો બધા જ વિચારો તમને આવશે, વધારે સ્થિરતા રહેશે.